કઠોળ તો આપણે બનાવીએ જ છે, પરંતુ સૂકા વટાણાનું શાક આજે તમને હું જે રીતે બતાવું છું એવી રીતે બનાવશો તો તમારા ઘરમાં સૌ કોઈ દીવાના થઈ જશે. સૌથી પહેલાં આપણે અહીંયા સૂકા વટાણાનું શાક બનાવીશું. લીલા વટાણાનું શાક તો તમે સૌ કોઈએ ખાધું છે. હવે આ વટાણાનું શાક બનાવતા પહેલાં અહીંયા મેં સૂકા વટાણા લીધા છે. એ સૂકા વટાણાને હું 5 કલાક સુધી પાણીમાં પલાળી અને એ પછી મીઠું ઉમેરી પલળેલા વટાણાને પ્રેશર કુકરમાં લેવાના છે. એમાં નમક ઉમેરી 6 સીટી બોલાવવાની છે. આપણે આમ દાણો દબાવી નહીંતા વટાણાના 2 ફાળ થઈ જવા જોઈએ એવા પલાળીને અને બાફી લેવાના. તો આ પ્રોસેસ મેં તમને અહીંયા બતાવી નથી, પરંતુ જણાવી દીધી છે મેં કેવી રીતે બાફ્યા હતા એ રીતે. વટાણા બહુ સખત અને કઠણ કઠોળ એને બાફવું પલાળવું ખૂબ જરૂરી છે. તો અહીંયા સૌથી પહેલાં મેં 4 ચમચી તેલ લીધું છે. તેલ આપણે ઉમેરી અને પછી અજમાથી વઘાર કરવાનો. કઠોળનો જો તમે અજમાથી અને લસણથી વઘાર કરશો તો તમને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ નહીં થાય અને કઠોળ આરામથી પચી જશે. સૌથી પહેલાં આપણે લસણ એડ કરવાનું, 4 થી 5 કળી લીલા મરચાં, અને એ પછી એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે અને સાંતળી લેવાની છે. એટલે કે ડુંગળીને 2 મિનિટ સુધી સાંતળીશું. આ સબ્જીની અંદર ડુંગળી તમે આવી રીતે એડ કરશો તો વધારે તમારું કઠોળ ટેસ્ટી લાગશે. કઠોળ કયા કઠોળ છે ને અજમાથી વઘારવા જોઈએ? તો જે કઠણ કઠોળ છે, ચોળા છે, ચણા છે, વટાણા છે, તો એ બધા કઠોળ કેવા છે તમને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ કરે. તમે મગ છે ને મગ, તો મગ અને મઠ નરમ અને પોચા કઠોળ છે, એનો તમે અજમાથી વઘાર ન કરો તો ચાલે, પરંતુ આ બધા કઠોળનો વઘાર હંમેશા તમારે અજમાથી કરવો જોઈએ. અજમો થોડો ચડિયાતો એડ કરવો જોઈએ, જેના કારણે ખોરાકમાં પચી જાય અને ગેસ ન થાય. અને પ્રોટીન પુષ્કળ છે આ વટાણામાં, એટલે તમારે કેલ્શિયમ છે, એટલે તમારે વટાણા તો ખાવા જ જોઈએ. તો ક્યારેક તમને ન શક્તું હોય તો લસણ અને અજમો વધારે એડ કરી અને ખાઈ લેવા જોઈએ, તો ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ નહીં થાય. હવે 3 મિનિટ સુધી આપણે સાંતળીશું. એકદમ આછી બ્રાઉન એટલે કે લાઇટ પિંક ઓનિયન નહીં થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે તેલમાં. એકદમ મીડિયમ આંચે ફ્રાય કરવાની છે. હવે આપણે ટામેટાં એડ કરીશું. ટામેટાની પ્યુરી અહીંયા 2 ટામેટાં લઈને પ્યુરી બનાવી લીધી છે. હવે આપણે આ પ્યુરીને પણ સાંતળવાની છે. ટામેટાની આ પ્યુરી છે એનો એડ કરવાથી જે આપણા વટાણાના શાકનો રેડ કલર આવે છે, એટલે અહીંયા તમારો કલર લાલ ચટાકેદાર આવશે, સાથે સાથે ખાવામાં બહુ મજેદાર લાગે છે આ શાક. આ શાકની અંદર તમારે ટામેટાં થોડા ચડિયાતા એડ કરવાના રહેશે. હવે અહીંયા આપણા ટામેટાને 2 થી 3 મિનિટ સુધી ચડવા દેવાના છે. પાણી બધું વળી જાય અને જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આવી રીતે સાંતળવાના છે. તો હવે આપણે બધા જ મસાલા કરવાના છે. મસાલા પણ એકદમ સિમ્પલ રીતે જ કરીશું, એકદમ સહેલી રીતે કરીશું. બાફેલા વટાણા આપણે ક્યારે એડ કરવાના છે એ હું તમને પછી જણાવીશ. તો મિત્રો, ખરેખર જો નવી રસોઈ શીખતી મારી બહેનો આવી રીતે તમે કઠોળના શાક બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે, બહુ સરસ લાગે છે. અને નાના મોટા સૌ કોઈને, જે લોકોને કઠોળ નથી ભાવતા એ પણ માંગી કઠોળ ખાય છે. થોડું અમથું નમક એડ કર્યું ટેસ્ટ અકોર્ડિંગ. વટાણા બાફતી વખતે નમક એડ કર્યું એટલે ઓછું નમક એડ કરવાનું. હળદર, લાલ મરચું, થોડો ગરમ મસાલો એડ કરીશું. લાલ મરચાંમાં મેં કાશ્મીરી મરચું એડ કર્યું છે. સાથે આપણે ધાણા જીરું એડ કરીશું, સૂકું જીરું એડ કરીશું, હલાવીશું. તો અહીંયા હવે આપણે 1 મિનિટ સુધી આમ જ આપણે હલાવવાનું છે. અને આ 1 મિનિટ સુધી મસાલા તેલમાં સાંતળ્યા એટલે આપણા મસાલાની સુગંધ અને સ્વાદમાં ઓર વધારો થશે. અહીંયા આપણે અડધો ગ્લાસ એટલે કે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે અને ગ્રેવીને આમ જ ખદખદવા દેવાનું છે, ચડવા દેવાનું છે. અને એ પછી આપણે વટાણા એડ કરીશું. તો અહીંયા બાફીને રાખેલા વટાણા બધા જ મેં ઉમેરી દીધા છે. હવે આપણે આ વટાણાને આમ જ ચડવા દેવાના છે. 2 થી 3 મિનિટ સુધી લીડ કવર કરી અને આ બધા મસાલાને ગ્રેવી સાથે વટાણાને ચડવા દેવાના છે. તો મિત્રો, આ જે શાક છે ને એ તમારું લીલા વટાણાના શાક કરતાં પણ વધારે ટેસ્ટી, સ્વાદિષ્ટ બનશે. કોઈ પણ વ્યક્તિ નહીં કહે કે આ સૂકા વટાણાનું શાક છે. ખરેખર ખાવામાં તો એવું મજેદાર લાગે છે ને કે એમ થશે કે લીલા વટાણાનું શાક છે. તો એમાં પણ વટાણા બાફતી વખતે સહેજ ચપટી હળદર પણ ઉમેરી દો ને તો વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન જળવાઈ રહે છે. તો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું ટેસ્ટી, સ્વાદિષ્ટ, મસાલેદાર આપણું વટાણાનું શાક બનીને રેડી છે. આશા રાખું છું કે આ રેસીપી તમને પસંદ આવી હશે. આ સબ્જી તમે પુલાવ સાથે, ભાત સાથે, રોટી સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે આરામથી ખાઈ શકાય છે.